સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 2 દિવસ પહેલા ચાલુ બાઇકે પર્સ સ્નેચિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાઇક પર જઈ રહેલા દંપતી સાથે પાછળ બેસેલ મહિલાનું અન્ય એક્ટિવા ચાલક દ્વારા પર્સ સ્નેચિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પર્સ સ્નેચિંગના પ્રયાસમાં બાઇક પરથી નીચે પડી જવાથી દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર ઈસમ છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલોનો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે. તેઓએ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ. ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટના દિન પ્રતિદિન સામે આવતી રહી છે. ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં વહેલી સવારે જાહેરમાં એક દંપતીનું પસાર થતા હતા, તેમની પાસેથી જાહેરમાં પર્સ આંચકી લેવાની ઘટના સામે આવી છે અને આ પ્રયાસમાં દંપતી છે તે નીચે પટકાયું છે. જોઈ શકાય છે જે પ્રકારે ગંભીર ઈજા પહોંચી છે. આ મહિલા અને પુરુષ જે છે તે પોતાના બાઇક પર પસાર થતા હતા અને મંદિરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોર ઈસમ જે છે તેમણે મહિલાના હાથમાં રહેલો જે પર્સ છે તે ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો ને જે રીતની ઘટના બની હતી, કઈ જગ્યાએ જતા હતા અને કેટલી સવારનો બનાવને કેટલી ગંભીર ઘટના. સવારમાં મંદિરેથી ઘરે જતા હતા, ત્યાં લાલ દરવાજાથી આગળ એ બન્યું છે. ત્યાં હું અને મારા ભાઈ બે એ પાછળ બેઠા હતા, તેના હાથમાં પાકીટ હતું તો એણે બરોબર આંચકો મારી સાઈડમાંથી ગાડી કરી અને બરોબર પાકીટનો આંચકો જ માર્યો એટલે એ પડી ગઈ, એટલે એમને ગોઠણે ગંભીર ઈજા થઈ છે. શું લાગે છે કેટલી ગંભીર ઘટના કહી શકાય અને પોલીસને તમે ફરિયાદ કરી છે? મેં તો પોલીસને ફરિયાદ કરી જ છે. હા, ચોક્કસથી જે પ્રકારે આ ઘટના બની છે તેમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની આ ઘટના જોઈ શકાય છે. ખૂબ ગંભીર કહી શકાય કે આ ગુનો છે, કારણ કે જે પ્રકારે આ ચોર વ્યક્તિ જે હતો તેમને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને આરોપી જે છે તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન કેસી બગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.